તમે શું કરી રહ્યા છો? એટલે આઈ મીન તમારી ચા બી તમે મૂકી છે અને કંઈક પીળું પીળું બી તમે ખાઈ રહ્યા છો. એ કોમ્બિનેશન કેમનું કરી રહ્યા છો? કઈ ખબર નથી પડતી મને તમારું. ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય સ્વામિનારાયણ. જો પીળું પીળું છે ને એ પ્રિન્સ મેં મેથી પલાળી હતી રાત્રે. તો હું છે ને મેથી ખાઉં છું અને આ પીળું પીળું મેથીનું પાણી છે, હેર બહુ જ જાય છે. અને બધા એવું કહે કે મેથી ખાઈએ ને તો કમર પણ ઓછી દુખે. તો વિન્ટરમાં તો તમે કેટલા દિવસથી ખાવ છો? તમને કઈ ફરક લાગ્યો? જ્યારે યાદ આવી જાય ને ત્યારે હું મેથી પલાળી દઉં. તો એમ તો કેમનું રિઝલ્ટ દેખાશે? તો હે એમ તો કેમનું રિઝલ્ટ દેખાશે? તો હા, એટલે એટલું રેગ્યુલર તો નહીં, પણ પલાળેલી મેથી આમ પણ મને બહુ ભાવે. તો હું કેવું કરું કે પલાળી દઉં જ્યારે મને જો યાદ જો આવે એમને ત્યારે. મેથી ખાવી છે અને શુગર તમે જોઈ એટલી અને શુગર નહીં ખાવી છે. થોડી નાખી મેં શુગર, સ્પૂન નાની હતી. એટલે બોલો, એટલે છે ને ચામાં થોડી તો શુગર જોઈએ ને, નહીંતર ના મજા આવે. જોઈએ આપણા ઇન્ડિયન નો છે ને આજ પ્રોબ્લેમ છે કે ભાઈ અમારે હેલ્ધી બી ખાવું છે અને અમારી જોડે સ્વીટ ને અમારું જીભને ચટાકો પણ જોઈએ છે. હા, અને અમારા ડેલી રૂટીન ની એમને છે ને ચા બી જોઈએ અને એને થોડું હેલ્થ નું બી જોઈએ છે. તો બધું તો કેમ ન સરખું ચાલે? હા, ચા એક જ વાર ખાલી ભાખરીને છે ને સવારમાં ધક્કો મારવા માટે. તો ધક્કો તો તમે મેથી અને પાણીથી બી મારી મને દો. છે ને પ્રિન્સુ, કાલે કમેન્ટમાં કોઈએ કીધું કે હું બહુ ઇંગ્લિશ વર્ડ બોલું છું એમ. ઓહ નો. અને ના એટલે બે બિચારાએ એનું જે શું કહેવાય મંતવ્ય હતું એ આપ્યું. પણ છે ને ઇંગ્લિશ મને એવું નથી કે હું જાણી જોઈને વર્ડ બોલતી હોય, કેમ કે હું ગુજરાતી છું અને મને ગુજરાતી હોવાનો બહુ ગર્વ છે અને મને મારી માતૃભાષા ઉપર પણ બહુ ગર્વ છે. પણ કેવું કે એટલા ટાઈમથી અહીંયા રહેતા હોય ને અને કામ ઉપર પણ હા એટલા ઇંગ્લિશ વર્ડ બોલાતા હોય ને, રૂટીન જે નોર્મલ વર્ડ છે એ બોલાતા હોય ને, એટલે ખાલી કેવું કે એવી રીતે નેચરલી જ આવી જાય. બાકી એવો ઇન્ટેન્શન, ઈરાદો નથી મારો કે હું ઇંગ્લિશ વર્ડ બોલું. અહીંયા હમણાં છે ને પ્રિન્સુ, તને જ ખબર જ હશે, જો કે અમારે છે ને નવા ન્યૂઝ એક બહુ ચર્ચામાં આવી ગયા છે કે અહીંયા યુકેની જે હોમ સેક્રેટરી છે ને શબાના મહેમૂદ, એણે લાઈક એવું કીધું છે કે તમે જે લોકો અહીંયા યુકેમાંથી પોતાની મરજી પ્રમાણે યુકે છોડીને પોતાની હોમ કન્ટ્રી જઈને એ બધાને એ 10,000થી લઈને 40,000 એટલે કે આપણા ઇન્ડિયન કરન્સીમાં કહીએ તો 10 લાખથી લઈને 40 લાખ જેટલા આપશે પૈસા, કે તમે જો તમારી મરજીથી અહીંયા લંડન છોડીને, લંડન કે યુકેમાંથી ગમે ત્યાંથી યુકે છોડીને મતલબ જાઓ તમારા હોમ કન્ટ્રીમાં પાછા, તો 10 લાખથી 40 લાખ સુધીનું આપશે. જે સિંગલ હોય એને 10 લાખ, આઈ થિંક એવું છે ને પ્રિન્સુ, સિંગલ હોય એને 10 લાખ છે. અને તમે અત્યારે ચાલુ વિઝા ઉપર છો અને તમારે જવું હોય ને તો તમે સિંગલ છો ને તો 10,000 આપે. અને જો તમે અસાયલમ ઉપર છો, અહીંયા છે ને કોઈને હોમ કન્ટ્રી થી કોઈ ખતરો હોય ને, આઈ મીન એની પાછી હોમ કન્ટ્રીમાં ના જઈ શકે, એને એ લોકો અસાયલમ આપે. તો એ અસાયલમ વાળાને બી એની હોમ કન્ટ્રીમાં પાછું જવું હોય ને તો એ લોકોને 40,000 આપવાના છે. તો હવે આને એટલે 10,000 અને 40,000 એટલે આપણા ઇન્ડિયાના થાય 10 લાખ ને 40 લાખ. આપણે 100ની એક પાઉન્ડ બરાબર આપણે 100 રૂપિયાની ગણતરી કરીએ તો બરાબર. પણ અત્યારે તો 100 નથી, અત્યારે 125 જેવું થઈ ગયું. હા, એટલે આમ તો અમાઉન્ટ વધારે જ થાય, પણ આપણે રફલી કાઉન્ટ કરીએ તો એટલી થાય એમ. તો એટલા મની આપશે જો એ લોકો ખુશીથી જતા રહે સામેથી જ તો. અને શબાના મહેમૂદ છે એ હવે પ્રિન્સુના કહેવા પ્રમાણે, વધારે ન્યૂઝ તો મેં નહીં જોયા, પણ પ્રિન્સુ એવું કહે છે આઈ થિંક એ નેક્સ્ટ PM પણ બનશે એવું, કેમ કે આજે એપ્સ્ટીન ફાઇલ. હા, એમાં એવું છે કે જે અહીંનો અત્યારનો કેર સ્ટામર છે ને એનું એપ્સ્ટીન ફાઇલમાં કનેક્ટેડ નામ છે, એટલે એને બહુ ટોર્ચરિંગ બધા કરી રહ્યા છે. ગવર્મેન્ટમાં તો થાય ને એવું બધું. તો હવે છે ને આઈ થિંક શબાના મહમૂદ છે ને એ પહેલી PM બનવાની છે, મુસ્લિમ પહેલી PM, ફર્સ્ટ PM અહીંયા બનવાની છે. સો હવે એટલે આ બધા રૂલ્સ ને બધું ચેન્જ કરી રહી છે. હવે જોઈએ, હોપફુલી હોમ સેક્રેટરીમાંથી PM બને છે કે નહીં, જોઈએ. હા, હજી નક્કી નથી પણ બનશે કે નહીં. કે સ્ટામર રિઝાઇન કરશે ને તો બનશે, પણ હવે જોઈએ એ રિઝાઇન કરે છે કે નહીં. પણ હોપફુલી તો કરી દેશે, કેમ કે બહુ મોટી મોટી વાત ઉડી રહી છે ન્યૂઝમાં કે રિઝાઇન કરવાનો જ છે એમ. એટલે હવે જોઈએ જો શબાના આઈન શું કરે છે. અહીંયા કેર સ્ટામરે તો બહુ બધા રૂલ્સ ચેન્જ કરી જ નાખ્યા છે, તો હવે જોઈએ શબાના કેટલાક રૂલ્સ ચેન્જ કરે છે ઇન્ટરનેશનલ લોકો માટે.
તો જો આવું છે. હમણાં છે ને આના ઉપર બહુ અહીંયા ચર્ચા ચાલી રહી છે, તો અમને થયું કે આપણે પણ થોડીક ડિસ્કશન કરી લઈએ આપણા વ્લોગમાં એમ. અહીંયા જો એક પાર્સલ આવી ગયું છે, અને પાર્સલમાં શું છે ને એ બોક્સ અત્યારે છે ને હરલીન ઓપન કરીને તમને બતાવશે કે અંદર શું છે એમ. હે હરુ? લે શું છે આ? હેવી છે, હેવી છે. શું છે બતાવી. It's a pull-up bar. પુલઅપ બાર છે. હા, Oh my god. તો જો આ છે પુલઅપ બાર. Oh my god. હવે This is crazy. એક્સરસાઇઝ કરવાની છે રોજ, હે ને? Yeah. My lucky day ever. લકી ડે એવર. જો Grow up. My first time. જો અહીંયા બહુ બધી ખુશી મળી ગઈ છે Oh અર્લીને. my god. હવે ખબર નહીં કે પછી આ એક્સરસાઇઝ કેટલો ટાઈમ રેગ્યુલર કરે, પણ બસ જો જોઈને તો ખુશ થઈ ગઈ છે કે પુલઅપ બાર આપણું આવી ગયું છે એમ. But how do I? અને અહીંયા જો આપણી કરાટે ગર્લ રેડી થઈ ગઈ છે કરાટે માટે, કરાટે ક્લાસીસમાં જવા માટે. નહીં The second time. સેકન્ડ ટાઈમ? હા, આ વીકમાં સેકન્ડ ડે છે ને, Yeah. કેમ કે લાસ્ટ વીક મિસ થઈ ગયો હતો ને દિવસ And એટલે. even we went on Monday. હા, Just ને અહીંયા જો અમે કરાટે ક્લાસીસમાં પહોંચવા આવી ગયા છીએ. but it's rainy. ઇટ્સ રેઇની. હા, કાલે એટલું નાઇસ હતું અને આજે એકદમ ક્રેઝી વેધર થઈ ગયું છે. રેઇન અને વિન્ડી પણ Crazy એટલી and છે. a wind, હા, which is unfavorable. I'm killing that. I'm killing that. હા, બહુ ચેન્જ થઈ ગયું છે આજે અગેન વેધર. સાંજ પડી ગઈ અને અહીંયા અમે અગેન ટ્રેડિશનલ કપડાં પહેરીને રેડી થઈ ગયા. કેમ હરલીન? કે તો Because we are કેમ? going to Jalaram Papa Mandir. તો જો સાંજ પડી ગઈ છે, પણ આજે છે ને થર્સડે છે, તો ગ્રીનફર્ડમાં આવેલું જલારામ બાપાનું મંદિર છે ને બહુ બ્યુટીફુલ છે. તો આપણે આજે ત્યાં જવાનો પ્લાન બનાવી દીધો છે. નોર્મલી કેવું કે મારા સાસુ સસરાને એ લોકો આવે ને ત્યારે અમે જતા હોઈએ, પછી બહુ ટાઈમ પછી અમે ગયા નથી. તો આજે નક્કી કર્યું કે ચલો આપણે જલારામ બાપાના મંદિરે જઈએ, કેમ કે નિલેશ પણ વહેલા આવી ગયા હતા અને મારે પણ આજે ઓફ હતી. નહીંતર કેવું થાય કે And સમ I came ટાઈમ. early. હા, અને તું તો હા, અને હરલીન તો કરાટેમાંથી આવી જ ગઈ, તો કેવું નહીંતર તો જવાનો મેળ પડે નહીં. નિલેશ જોબ પર હોય ને ત્યારે એને એ આવી જાય ટાઈમે, તો મારે જોબ હોય. પણ આજે મેળ પડી ગયો છે, તો આજે આપણે ચાલો તમને કરાવીએ જલારામ બાપાના મંદિરની વિઝિટ. અને અહીંયા જો હું ને અર્લીન છે ને લાસ્ટ સીટમાં બેસી ગયા છીએ. હા, ડેકી બાજુની. નહીં, કેમ કે છે ને મારા નણંદ પણ અમને જોઈન કરવાના છે અહીંયાથી ને, એમના સાસુ સસરા છે, તો એમના સસરા ઓબ્વિયસલી આગળ બેસશે નિલેશની બાજુમાં, અને તસ્મય ને સાસુ ને એ લોકો આગળ, અને હું ને અર્લીન લાસ્ટમાં બેઠા છીએ. કેમ મારું? Yeah. અને બસ જો એ લોકો હવે આવે જ છે. તો અહીંયા જો જલારામ બાપાના મંદિરે પહોંચી ગયા છીએ અમે, અને લંડનના ગ્રીનફર્ડ એરિયામાં આ બહુ જ બ્યુટીફુલ મંદિર છે જલારામ બાપાનું. અને એન્ટર થતાં જ સૌથી પહેલાં અહીંયા ફૂડ હોલ આવે છે. ફૂડ હોલના ઉપરના ફ્લોર ઉપર મેઇન મંદિર છે. આ છે મેઇન મંદિર. અને મારો ગટ્ટુ પણ અહીંયા બેસી ગયો છે.
મજા આવી મંદિરે કે કારમાં રોવાનું ચાલુ કર્યું તો અહીંયા આવીને ચૂપ થઈ ગયો એકદમ. કેમ ગટ્ટુ? જલારામ બાપાની પ્રસાદીની ડીશ જો કેટલી સરસ છે. બધી વસ્તુ યોગર્ટ છે, પીકલ છે, રોટલો છે, ખીચડી કઢી છે, બટાટાનું શાક, લાપસી અને ફાફડી પણ છે. જલારામ બાપાની પ્રસાદીનો રસ જો અમારો ગટુડો પણ લેવા લાગ્યો છે અહીંયા. જો કેટલી મજા આવે છે એને. ડીશ બાજુ એની નજર છે. હોલમાં પણ છે ને બહુ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરેલું છે બધું. યંગસ્ટર બધા આ બાજુ હોય અને જેમનાથી પ્લેટ હાથમાં લઈને બેસી ના શકાય એ લોકો બધા આ બાજુ હોય છે. અને અહીંયા જો પ્રસાદી લેવા માટે બધા લાઈનમાં ઊભા છે. આ બાજુ અહીંયા છાશના ગ્લાસ પણ છે. છાશની વ્યવસ્થાની સાથે સાથે પાણીના મશીન પણ મૂકેલા છે. બધું એટલું સરસ રીતે ઓર્ગેનાઇઝ કરેલું છે કે તમને છે ને વારંવાર આવવાનું મન થાય. વીરપુર તો ક્યારેય હું ગઈ નથી. માસી ગયા છે. તમે ગયા છો ને માસી? માસી ગયા છે વીરપુર. હું ક્યારેય ગઈ નથી. પણ જો અહીંયા આવીએ ને એટલે એવું લાગે કે એ કમી બિલકુલ ફીલ નથી થતી. જ્યારે ઇન્ડિયા જઈશું ત્યારે ચોક્કસ જઈશું એવી ઈચ્છા થઈ ગઈ. માસી આપણે તમે વીરપુરનું શું કહેતા હતા કે પૈસા કોઈ લેવાના હા ત્યાં તો કેવું છે કે કોઈ વસ્તુ લેવાની હા કોઈ દાન નથી લેવાતું અને એમ જ ચાલે છે. હા આઈ થિંક બધાને ખબર જ હશે કે ત્યાં કોઈ જાતનું દાન એ લોકો એક્સેપ્ટ કરતા જ નથી. પણ તોય તે ખબર નહીં કેમ ચાલે છે. ત્યાં બહુ બધા લોકો જમે છે અને વિધાઉટ એની મની કોઈ મની એ લોકો એક્સેપ્ટ કરતા જ નથી. બેનીબાઈએ તેડી લીધો છે તસ્મઈને અને જો તસ્મઈને નિયરલી રોવાનું ચાલુ કરે એવું લાગે છે હમણાં. ફૂડ હોલનું નામ છે શ્રી જલારામ મંદિર લાડુમા હોલ. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં નવી વાતો સાથે. બાય.